કેમ છો ખેડૂત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે જાણીશું ટ્રેક્ટરની ટોલી માટેની સહાય। જોઈએ વિસ્તૃત માહિતી આ વિડીયોમાં બન્યા રહેજો। કૃષિ ઉત્પાદનના પરિવહન માટે રાજ્યના ખેડૂતો સામાન્ય રીતે ટ્રેક્ટર અને ઓછી જણસ હોય તે સંજોગોમાં ભાડુતી અન્ય ગુડેજ ગેરેજ વાહન દ્વારા કૃષિ ઉત્પાદન ખેત બજારો કે અન્ય બજારોમાં પહોંચાડતા હોય છે। ઘણી વખત પરિવહન માટે સાધનો ઉપલબ્ધ ન હોય ત્યારે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ કૃષિ ઉત્પાદન પરિવહન સરળ બનાવવાના હેતુસર મીડિયમ સાઇઝના ગુડેજ ગેરેજ વાહન અને ટ્રેક્ટર ટ્રોલીની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની કિસાન પરિવહન યોજના કૃષિ વિભાગ દ્વારા કરવામાં આવી છે। વર્ષ 2024-25 માટે ખેતીવાડી ખાતાની કિસાન પરિવહન યોજનામાં મીડિયમ સાઇઝના ગુડેજ ગેરેજ વાહન અને ટ્રેક્ટર ટ્રોલીના ઘટકમાં તારીખ 26/11/2024 સવારે 10:30 કલાકેથી 2/12/2024 7 દિવસ માટે પહેલાના ધોરણે ઓનલાઈન અરજીઓ મેળવવા માટે આ ખેડૂત પોર્ટલ પર ખુલ્લું મૂકવામાં આવનાર છે। યોજનાના ઠરાવની જોગવાઈ મુજબ ચાલુ નાણાકીય વર્ષ 2024-25 એટલે કે 1/4/2024 બાદ CMVR સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સ હેઠળ નોંધણી થયેલ 600 કિલોગ્રામથી 1500 કિલોની ભારે વાહન ક્ષમતા ધરાવતા માલવાહક વાહન પૈકીના વાહનોને ટ્રેક્ટર ટ્રોલી ઘટક માટે જે ખેડૂતો લાભાર્થી ટ્રેક્ટરનું પાર્સિંગ ધરાવતા હોય અને નાણાકીય વર્ષમાં RTOમાં ટ્રેલરનું રજિસ્ટ્રેશન પાર્સિંગ થયેલ હોય અથવા આગામી દિવસોમાં ખરીદીનું આયોજન કરી સહાય મેળવવા માંગતા ખેડૂત મિત્રો અરજી કરવા વિનંતી। અરજદાર ખેડૂતે પોતાના બેંક ખાતાની વિગતો અને આધાર નંબર ફરજિયાતપણે ઓનલાઈન અરજી કરતી વખતે દાખલ કરવાનો રહેશે, જેની સહુ ખેડૂતોએ નોંધ લેવી જણાવવામાં આવે છે। વધુ માહિતી માટે આપણા વિસ્તારના ગ્રામ સેવકથી અથવા તાલુકા પંચાયત કચેરીએ ખેતીવાડી શાખાનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે। જો આપણને કંઈ પણ ખેડૂત મિત્રોને કંઈ જાણકારી ના હોય તો ગ્રામ સેવકની વિસ્તૃત માહિતી મેળવી શકે છે। ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો। માહિતી ગમી હોય તો અન્ય ખેડૂતોને શેર કરવા વિનંતી। ત્યાં સુધી વિડીયોમાં બન્યા જય જવાન।